એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન યોજના માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે રૂપિયા 91 કરોડની જોગવાઈ. રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 90,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ. 16 નવી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના બાંધકામ માટે તેમજ 8 કાર્યરત કોલેજોમાં નવા પ્રવાસ શરૂ કરવા માટે રૂપિયા 126 કરોડની જોગવાઈ. સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને લગતી સુવિધાઓનો વિકાસ માટે રૂપિયા 96 કરોડની જોગવાઈ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડની જોગવાઈ. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આરોગ્ય તંદુરસ્તીને સાચી સંપત્તિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન શ્રી મોદીજીએ યોગથી લઈને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 2,72,00,000 લોકોને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂપિયા 3,472 કરોડની જોગવાઈ. GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે રૂપિયા 1,851 કરોડની જોગવાઈ. અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયક, ન્યુરો, યુરો, નેફ્રો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા સેટેલાઇટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિદ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂપિયા 153 કરોડની જોગવાઈ. પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે 1,000 બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. 6 સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ ICUની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તબીબી સાધનોની ખરીદી માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ. માતૃ બાળ કલ્યાણ સેવાઓ સુદ્ધઢ કરવા માટે 250 કિલકિલાટ વાહન ખરીદવા માટે 16 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની જોગવાઈ. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે રૂપિયા 2,848 કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા માટે રૂપિયા 972 કરોડની જોગવાઈ. અન્ન પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2,856 કરોડની જોગવાઈ. 75 લાખ NFSA કાર્ડ હોલ્ડરોને અન્ન સુરક્ષાની સાથે સાથે પ્રોટીનયુક્ત પોષણ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે રૂપિયા 842 કરોડની જોગવાઈ. NFSA કાર્ડ ધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા માટે રૂપિયા 700 કરોડની જોગવાઈ. વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતા કમિશનમાં વધારો કરીને રૂપિયા 125 પ્રતિ ક્વિન્ટલ કરવા માટે રૂપિયા 67 કરોડની જોગવાઈ. શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવાની જોગવાઈ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રભાગ માટે રૂપિયા 2,006 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે 1,331 કરોડની જોગવાઈ. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે SVP સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 101 કરોડની જોગવાઈ.
કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ, વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ, પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ, ગ્રંથાલયો માટે 182 કરોડની જોગવાઈ, તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ